ગણેશનગર ડભોઈ રોડ ઋષિ પાર્ક સોસાયટી વરસાદી કાચની રજૂઆત લઈને આવ્યા છે। વરસાદનું પાણી ભરાય છે। 2018ની સાલમાંથી પાણી પડે પણ છેલ્લા 3 વર્ષથી તો હેરાન થઈ ગયા। અમારે નવાઈ વરસાદી કાચ જોઈએ અને આ સાલ એનો પ્રોબ્લેમ સોલ્વ થાય એવું અમને નિરાકરણ જોઈએ। ભાજપના નેતાઓને કંઈ થાક્યા છે પણ કોઈ ઊંઘુડાતું નથી, સરખો જવાબ મળતો નથી। બબ્બે વાતચીત કર્યા પછી આટલા ટાઈમથી એમને હલાયા પછી મિટિંગો કરે, વાત જોઈને જતા રહે, વાત કરીને જતા રહે। 2 વાર વરસાદ પડી ગયા, 2 વાર વરસાદ મેં હોય ત્યારે અંદર દરવાજાની અંદર પાણી આવી જાય છે। તો હજુ હવે ચોમાસું શરૂ થયું તો એ લોકો ઘરે એમની ઊંઘ ઉડાડશે? અમને કશો જ જવાબ મળતો નથી। હા, હું ભાજપના કાર્યકર છેલ્લા 3 વર્ષથી મેં આના કારણે જ મેં છેલ્લા 3 વર્ષથી ભાજપનું કામ છોડી દીધું છે। એટલે હવે હું જેમ આવે એમ બોલીશ જ। ભાજપ હશે કોઈ પણ પાર્ટી હશે, મારે કામ અમારે આજુબાજુ રહીશો માટે જેવા મને પ્રોબ્લેમ એવા અમે રહીશોને પ્રોબ્લેમ છે। હું એકલા મારા માટે નથી બોલતી કે આજુબાજુના બધા રહીશો માટે હોય ઊભી થઈને સાર્વજનિક કામ કરવા માટે ઊભી થઈ 3 વર્ષથી કામ કરી ચૂકી છું, હવે નહીં, હવે સાર્વજનિક કામ માટે સાંભળવાની નહીં। આજે ભાઈને મળવાયા છે, એમની મદદ લેવાયા છે ને એમને અમને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ લગાતાર હું એના પર લાગેલો છું કે ભાઈ આ પાણી ભરાય છે, એમની પાસે જે મૂડી હોય, એક નાની અમથી મૂડી હોય એ પણ પાણીમાં જતી રહે, નુકસાન થાય, બાળકો માંદા પડે, ઘરડા માણસને દવા ના મળે, એવી પરિસ્થિતિનું જ્યારે સર્જન થતું હોય ત્યારે અધિકારીઓ અને સત્તા પર બેઠેલા લોકોએ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે આ ગરીબ માણસ છે એમનું કામ પહેલું કરવું જોઈએ। અહીંયા ઉલટું છે, ગરીબ માણસનું કામ છેલ્લે કરવાનું અને અમીર માણસનું કામ પહેલાં કરવાનું। ટેમ્પરરી સોલ્યુશન મેં બતાડ્યું છે। હું તો કહું છું એ કરે કે હું કરું, મને એનાથી ફરક નથી પડતો। જે માણસને 38 વર્ષની અંદર કોઈ દિવસ બાકડા પર નામ નથી લખાયું એને પબ્લિસિટી નથી પડી ભાઈ, પણ ગરીબ માણસો હેરાન થાય છે, નરી આંખે તમને દેખાય છે। હમણાં મને લાગે 8-10 દિવસ પહેલાં બાળુ શુક્લ બી ગયા હતા, એમને બી અધિકારી જોડે ચર્ચા કરી છે। પણ હું તો કહું છું ચર્ચા કરવાથી કશું થવાનું નથી ભાઈ। મારા માટે આ પરિવાર છે, વોટર્સ નથી। લોકોના માટે વોટર્સ હશે પણ મારો તો પરિવાર છે, કારણ કે મારો જન્મ બી ત્યાં થયો છે, મારા કામો બી ત્યાં થયા છે અને લોકોની વેદનાઓ સાથે જોડાયેલો છું। હું કાલે એ સ્થળ પર જવાનો છું, અધિકારીઓને બી બોલાવવાનો છું અને કઈ રીતે તાત્કાલિક નિકાલ થાય એના માટે મારા પ્રયત્ન ચાલુ થશે। અને જ્યાં સુધી નિકાલ નહીં થાય ત્યાં સુધી અધિકારી જોડે અને જેને બી આવવું હોય ખુલ્લું મેદાન છે, કોઈ પાર્ટી પક્ષથી દૂર રહી અને જેને બી આવવું હોય આવે, પણ આ લોકોની વેદનાના પ્રશ્નો જે છે એને હલ કરી લોકોને રાહત મળે એ પ્રમાણેની વ્યવસ્થા કરવાનું મારું જે ફરજ છે એ હું અદા કરીશ।